दोस्तों मैंने प्रभु को अर्पण करने के लिए एक सुंदर माला ली है। दोस्तों ये मंदिर जितना दिलचस्प है, इस मंदिर की पौराणिक कथा भी उतनी ही रोमांचक है। आइए मंदिर के पुजारी श्री रुद्र मेहता से इसके बारे में जानते हैं। जय सियाराम, जय डबुड़िया हनुमान दादा। कवन सो काज कठिन जग माही, जो नहीं होई तात तुम हो पाही। राम काज लगी अवतारा, सुनत ही भय पर्वताकारा। एवा कलियुगना हाजरा हजूर हनुमानजी महाराज ना परचा अपरंपार छे। 7 चिरंजीवीओमाना एक हनुमानजी पण चिरंजीवी छे ने जगत पर अतार हाल हयात छे। अने एमां पण डबुड़िया हनुमानजी ની વાત આવે તો દર્શનાર્થીઓ અને ભક્તોની અપાર મનોકામના પૂરી કરનાર એવા ડભોડિયા હનુમાનજી દાદાનો ઇતિહાસ છે। ડભોડિયા હનુમાનજી દાદાનું પ્રાગટ્ય લગભગ 1200 વર્ષ પહેલાં આપણે અહીંયા ડભોડામાં પ્રાગટ્ય થયું। એ વખતે પાટણમાં અલ્લાઉદ્દીન ખિલજીનું સિદ્ધરાજ જયસિંહનું રાજ્ય હતું અને એ પાટણ ઉપર અલ્લાઉદ્દીન ખિલજીએ ચડાઈ કરી ત્યારે એમ સિદ્ધરાજ જયસિંહના પરિવારે અહીંયા દેવગણ રજવાડી સ્ટેટ નાનું હતું કસ્બા ગામ, ત્યાં વસવાટ કરેલો। અને એ દરમિયાન અહીંના જે રાજા હતા એમની ગાયો આ ખારી નદીના કિનારે કોતરની જગ્યા હતી ત્યાં ગાયો ચરવા આવતી। એ દરમિયાન એ ગાયો એમાંથી એક ગાય છૂટી પડી, દાદાનું જે સ્થાન છે ત્યાં દૂધ આપમેળે ઝરી જતું। તો લોકોએ પછી ત્યાં ખોદકામ કરાવ્યું અને દાદાની આ વિગ્રહ અહીંયા પ્રગટ થયો। એ ડભોડિયા હનુમાનજી દાદા એટલા સાક્ષાત અને પરચા પૂરનારા છે કે અહીંયા પ્રસંગોએ દર્શનાર્થીઓ અને ભક્તોનું ઘોડાપૂર ઉમટે છે। હનુમાનજી મંદિરમાં દરેક પ્રકારની દર્શનાર્થીઓને સગવડ આપવામાં આવે છે। दोस्तों इस वक्त मुझे बहुत ही शांति का अनुभव हो रहा है। ऐसा लग रहा है कि पूरी ज़िंदगी यहीं पर बैठा रहो। दोस्तों ये प्रभु श्री हनुमान जी की कृपा है कि आज मैं इस मंदिर में आया और आप सभी भी ये वीडियो देख रहे हैं, वो भी प्रभु श्री हनुमान जी की कृपा से।